આખી દુનિયામાં માત્ર 2 જ પ્રકારના લોકો હોય છે. એક તો એવા લોકો જેમનું વજન ઓછું છે, એમને પોતાનું વજન વધારવું છે, અને બીજા એવા લોકો જેમનું વજન વધારે છે અને એમને પોતાનું વજન ઘટાડવું છે. હવે જેમનું વજન વધારે છે એમને એવી વાતો સાંભળી હશે કે એક વખત વજન વધી જાય ને એ પછી એ વજન ઘટાડવું ખૂબ જ મુશ્કેલ છે, અને આ ચક્કરમાં ઘણા લોકો અલગ અલગ ડાયટ ફોલો કરે છે અને ઘણા લોકો ખાવાનું પણ છોડી દે છે. અને તમે ઘણા એવા પણ કિસ્સા સાંભળ્યા હશે કે 1 મહિનાની અંદર કોઈ એક વ્યક્તિએ 10 થી 12 કિલો વજન ઉતારી લીધું હોય. તમને પણ પ્રશ્ન થતો હશે કે આવું કેવી રીતે પોસિબલ છે? તો તમારે વધારે કંઈ વિચારવાની જરૂર નથી. જો તમે પણ વજન તમારું ઘટાડવા માંગો છો તો તમે જે ખાઓ છો એ રેગ્યુલર ફૂડ તમે ચાલુ રાખો, પરંતુ તેમાંથી 5 એવી વસ્તુઓ છે જેને ખાવાની ફટાફટ બંધ કરી દો, કારણ કે એને જ કારણે તમારું જે વજન છે એ વધે છે. હવે કઈ છે 5 વસ્તુ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે જેમનું પણ વજન ઓછું છે ને એ વજન ઘટાડવાના ચક્કરમાં અનેક ડાયટ ફોલો કરે છે અને ઘણા લોકો ખાવાનું પણ છોડી દેતા હોય છે. પણ તમારે એવું કરવાનું કંઈ જ કામ નથી. તમે રેગ્યુલર ફૂડમાંથી 5 એવી વસ્તુ છે જેને તમારે આજે જ છોડી દેવી જોઈએ, કારણ કે એના કારણે તમારું વજન વધે છે. આ 5 વસ્તુમાંથી પહેલી વસ્તુ છે ખાંડ, એટલે કે શુગર. હવે જો તમને ચોકલેટ પસંદ છે, તમને કેક ખાવાનું મન થતું હોય છે, તમે પેસ્ટ્રી ખાતા હો છો, આ સિવાય તમે જે આપણી મીઠાઈઓ છે એ પણ વધારે પ્રમાણમાં ખાતા હો છો ને, તો આના કારણે તમારું જે વજન છે એ ફટાફટ વધી શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે જો તમારે વજન ઓછું કરવું જ છે તો તમારી જે રેગ્યુલર લાઈફ છે તેમાંથી શુગર એટલે કે ખાંડને સાવ ઓછી કરી નાખો અને ધીરે ધીરે તમે તેને બંધ પણ કરી શકો છો. આવું કરશો તો 1 મહિનાની અંદર તમારું જે વજન છે એ 8 થી 10 કિલો સુધી ઘટી શકે છે. બીજી વસ્તુ છે જંક ફૂડ. હવે અત્યારના સમયમાં તો બર્ગર, પીઝા અને ફ્રાઈઝ જેવી વસ્તુઓ જો ના ખાઈએ તો આપણો દિવસ પૂરો નથી થતો, પણ આને જ કારણે વજન વધવાની સમસ્યા પણ વધે છે. એટલા જ માટે જો તમારે વજન ઓછું કરવું જ છે અને તમે મનથી વિચારી લીધું છે કે તમે વજન ઘટાડીને રહેશો, તો આજથી જ જે બહારનું જંક ફૂડ છે તે ખાવાનું બંધ કરી નાખો, કારણ કે તેમાં વધારે પ્રમાણમાં તેલ હોય છે, મેંદો હોય છે અને ખાસ કરીને એમાં મીઠાનું પ્રમાણ પણ વધારે પ્રમાણમાં હોય છે. એટલા માટે જે બહારનું જંક ફૂડ છે તમારે આજથી જ બંધ કરી નાખવું જોઈએ. અને ત્રીજી વસ્તુ છે મેંદો. હવે આ જે મેંદો છે એમાં ફાઈબર નથી હોતું, પરંતુ વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે અને આને જ કારણે એ આપણી પાચન ક્રિયા પર અસર કરે છે અને આ જ કારણે આપણું વજન પણ વધી શકે છે. એટલે કે તમે બહાર જઈને પીઝા, બર્ગર અથવા તો નાન જેવી કોઈ પણ વસ્તુઓ ખાઓ છો ને તો એને કારણે તમારું વજન વધી શકે છે. એટલે જે મેંદો છે એને પણ તમારી જે ડાયટ છે તેમાંથી ફટાફટ દૂર કરી નાખો. અને ચોથી વસ્તુ છે પ્રોસેસ્ડ અને પેકેજ ફૂડ. હવે અત્યારે આપણી પાસે સમય ઓછો છે અને આ ચક્કરમાં આપણે પ્રોસેસ ફૂડ ખાવાનું ચાલુ કરી દીધું છે. એટલે કે જે વસ્તુ ફટાફટ 2 થી 3 મિનિટમાં બની જાય છે એવી વસ્તુ ખાવાથી ફક્ત તમારી ચરબીમાં વધારો થાય છે અને ખાસ કરીને તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચે છે, કારણ કે એમાં એવા ઘણા કેમિકલ હોય છે જે તમારું વજન વધારી શકે છે. એટલા માટે આજથી જ બહારના જેટલા પણ પેકેજ ફૂડ છે, જેમ કે ચિપ્સ છે, ઇન્સ્ટન્ટ નૂડલ છે, એ બધું ખાવાનું તમારે બંધ કરી નાખવું જોઈએ. અને આ સિવાય છેલ્લે તમારી ચા અને કોફી પીવાની આદતને પણ બદલી કાઢો, કારણ કે તેને કારણે પણ તમારું વજન વધી શકે છે. તેની જગ્યા પર તમે ગ્રીન ટી અથવા તો બ્લેક ટી પી શકો છો. આ સિવાય તમે હળદરવાળી ચા પણ પી શકો છો અને આદુ અને લીંબુવાળી ચાનું સેવન પણ કરી શકો છો. આવું કરવાથી તમારું જે પાચન તંત્ર છે એ સારું રહેશે અને તમારું વજન પણ ફટાફટ ઘટી જશે. અને આ સાથે સાથે બહારના જેટલા પણ ઠંડા પીણા છે એ પણ પીવાનું બંધ કરી નાખો, કારણ કે તેમાં પણ શુગર હોય છે અને તેને કારણે પણ તમારું વજન વધી શકે છે. અને ખાસ ધ્યાન રાખજો કે આ જે વજન ઘટાડવાની પ્રક્રિયા છે એ ધીરે ધીરે તમારા શરીર પર દેખાશે. એક સાથે તમારું વજન નહીં ઘટે, પરંતુ જો તમે આ 5 આદત બદલી લેશો ને તો 1 મહિનામાં જે તમારું વજન છે એ ઘટી શકે છે અને તેનો બદલાવ પણ તમે તમારા શરીરમાં મહેસૂસ કરી શકો છો. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.